રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાયા। રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો અને જેન ઝીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો। 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના પર્વે રવિવારે સવારે હજારો અમદાવાદીઓ મોટી સંખ્યામાં યુવા નાગરિકો અને જેન ઝીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 16 ઓગસ્ટે યોજાયેલા આ તિરંગા યાત્રામાં નિકોલના અર્બુદા નગરથી ખોડિયાર માતા મંદિર સુધીના માર્ગોથી નીકળતા સમગ્ર રોડ તિરંગાના રંગમાં રંગાઈ ગયો હતો। આજનો યુવા આવતીકાલનું રાષ્ટ્રની થીમ પર આયોજિત આ યાત્રામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દેશમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કર્યાના બીજા દિવસે યોજાયેલી આ યાત્રા દેશભક્તિ, એકતા અને રાષ્ટ્ર ગૌરવની ભાવનાને ઉજાગર કરે છે। વી લવ મોદીના નારા સાથે આ યાત્રાની શરૂઆત થઈ હતી। આ પ્રસંગે અમદાવાદના પૂર્વ સાંસદ હસમુખ પટેલ પણ રાજકીય નેતાઓ અને અન્ય અગ્રણી મહાનુભાવો સાથે હાજર રહ્યા હતા। તેઓ યાત્રામાં ભાગ લેનારાઓ સાથે જોડાયા અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો દ્વારા વધુ સામૂહિક કાર્યવાહી કરવાની હાંકલ કરી હતી। યુવા આજે રાષ્ટ્ર આવતીકાલેની થીમ પર આયોજિત તિરંગા યાત્રામાં જેન ઝી યુવાનોની ભાગીદારી મુખ્ય આકર્ષણ રહી હતી। આયોજકોએ દેશના ભવિષ્યના ઘડતરમાં યુવા ભારતીયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો। અમે શિસ્તબદ્ધ જેન ઝી છીએ, અમે રાષ્ટ્રપ્રેમી જેન ઝી છીએ, અમે સુસંસ્કારી જેન ઝી છીએ જેવા સંદેશો દ્વારા યુવાનોને દેશની સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન જાળવીને રાષ્ટ્ર ગૌરવ સાથે શિસ્ત અને જવાબદારીની ભાવના કેળવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તિરંગા યાત્રાના આયોજક વિષ્ણુ દેસાઈ સોશિયલ વર્કરે જણાવ્યું હતું કે યુવાનો માત્ર આવતીકાલના નાગરિકો જ નથી, પરંતુ આજના રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયાનો પણ મહત્વપૂર્ણ હિસ્સો છે। મોટી સંખ્યામાં યુવાનોની ભાગીદારી દર્શાવી છે કે જેન ઝી દેશની પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની આશરે 65% વસ્તી 35 વર્ષથી ઓછી વયની હોવાથી દેશમાં વિશ્વની સૌથી મોટી યુવા વસ્તીઓમાંની એક છે। 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની યાત્રામાં યુવા નાગરિકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું। તિરંગા યાત્રા દરમિયાન વિવિધતામાં એકતાનો સંદેશ પણ પ્રબળ રીતે આપવામાં આવ્યો હતો। નાગરિકોને સાથે ચાલવા, એકસાથે ઊભા રહેવા, વધુ સશક્ત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી। દેશે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કર્યાના બીજા જ દિવસે યોજાયેલી આ યાત્રામાં યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દેશભક્તિ, એકતા તથા રાષ્ટ્ર ગૌરવની ભાવનાની ઉજવણી કરી હતી। આ પ્રસંગે અમદાવાદના પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત રાજકીય આગેવાનો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે યાત્રામાં સહભાગીઓ સાથે જોડાઈ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની વધુ સક્રિય અને સામૂહિક ભાગીદારી માટે આહ્વાન કર્યું હતું। વિષ્ણુ દેસાઈ, સામાજિક કાર્યકર। આજનું જે આ આયોજન છે એ કરોડો જેન ઝીના ગુસ્સાનું એક ટેલર છે। ગુસ્સો એ કારણથી કે દિલ્હી જંતર મંતર ખાતે ગણ્યા ગાંઠ્યા જેન ઝીને ભેગા કરી અને કેટલાક અસામાજિક તત્વોએ જેન ઝીને ઇમેજ ખરડવાનો જે પ્રયત્ન કર્યો છે, એની ઇમેજને ડેમેજ કરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે આ કરોડો જેન ઝી એ એક મેસેજ આપવા માંગે છે કે અમે સુસંસ્કારી છીએ, અમે ડિસિપ્લિન્ડ છીએ, અમે આર્મીને, નેશનને, પોલીસને ડેડિકેટેડ છીએ, અમે દેશના કોન્સ્ટિટ્યુશનને ડેડિકેટેડ છીએ। દેશ માટે જે કોઈ લીડરશીપ એ પોતાનું તન મન સમર્પિત કરી ચૂકી છે, એ લીડરશીપને અમે સમર્પિત છીએ। આ મેસેજ આપવા માટે, આ મેસેજનું ટેલર આપવા માટે અમે સૌ અહીંયા એકઠા થયા છીએ। સર, શું લાગી રહ્યું છે જંતર મંતર એ આંદોલન કેવી રીતના ગેરમાર્ગે ગયું? હું એને ગેરમાર્ગે એટલા માટે કહીશ કારણ કે હું માનું છું કે જેન ઝીને ક્યાંક ને ક્યાંક રાજકારણનો ખોટો હાથો બનાવવામાં આવ્યા હતા અને એને ગેરમાર્ગે દોરવા માટે હું માનું છું ત્યાં સુધી, અને કદાચ આઈબીના ઇનપુટ પણ હશે જ, ક્યાંક ને ક્યાંક દેશના હિત શત્રુઓ જે હતા
એમનો પણ હાથ હતો. એક તરફ જ્યારે પીઓકેમાં ઇશ્યુઝ ચાલતા હોય, બલુચિસ્તાનમાં ઇશ્યુઝ ચાલતા હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક મનમાં આ રાગ દ્વેષ રાખી અને આવા હિત શત્રુઓ એ આ કારસ્તાનમાં ભાગ લેવડાવે તો એમાં કોઈ નવાઈની વાત નથી. તો આવા તત્વોનો હાથો બની જાય એવી આખી જેનઝી એ એટલી તો એમનામાં બુદ્ધિની અક્ષમતા નથી. ક્યાંક 1% એ એની અંદર એમની ઉશ્કેરણીમાં આવી ગયા હતા, પણ 99% જેનઝી આજે પણ સત્યને જાણે છે, સત્યને ઓળખે છે, સત્યની પડખે છે. આજે મારા મત વિસ્તારના અર્બુદાનગર ખાતેથી યુવા જેનજી યુવાનો અને યુવતીઓ એક સાથે પોતાનો રાષ્ટ્રપ્રેમ દર્શાવતા તિરંગા યાત્રામાં જોડાયા છે. આ જેનજીના મનમાં સ્પષ્ટ છે કે દેશના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમારું ભવિષ્ય ઉજ્જવળ છે. નરેન્દ્રભાઈ મોદીએ અનેક મેડિકલ સીટો વધારી, અનેક યુનિવર્સિટીઓનું નિર્માણ કર્યું, IITs બનાવી, એમ્સ બનાવી અને આ 15મી ઓગસ્ટે પણ 1 કરોડ યુવા યુવતીઓ માટે AI લર્નિંગ ડિસ્ટન્સ અને સ્પોર્ટ્સમાં ઉજ્જવળ કારકિર્દી માટેની ઘોષણાઓ કરી છે. મોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ કરતા આજના જેનજી આજે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે. ત્યારે યુવાનોમાં એ વિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે મોદીજીના નેતૃત્વમાં યુવાનોનું ભવિષ્ય ખૂબ સુંદર અને એમની અपेक्षा પ્રમાણેનું થવાનું છે. मेरा नाम प्रतीक्षा पटेल है। मैं BBA की कॉलेज से पढ़ती हूँ और कॉलेज का अच्छा सपोर्ट है, अच्छा कार्यक्रम किया है। हमारा फर्स्ट कार्यक्रम है ये कॉलेज का। और आज 15 अगस्त की ये जो रैली निकलने वाली है निकोल तक जाएगी, अच्छा है। और हमको भी आगे ऐसा सपोर्ट मिलता रहे, अच्छा कार्यक्रम हो और अच्छी फैसिलिटी फेयरवेल सब जैन की आज जो रैली निकलने वाली है, क्या मैसेज देना चाहते हो? जैन जी का जो ये नीट की एग्जाम के जो पेपर लीक हुए थे वो नहीं होना चाहिए था। और सरकार का जो सपोर्ट है इतना थोड़ा और चाहिए और गर्ल्स को उतना सपोर्ट मिलना चाहिए ज़्यादा। और जो उन्होंने जो नीट के एग्ज़ाम के जो इस्तीफा दिया था वो अच्छा है, नहीं देना चाहिए था। और अच्छी है नीट की एग्ज़ाम का जो पेपर लीक हुआ नहीं होना चाहिए। और लड़कियों को सपोर्ट करो ज़्यादा, सरकार इतना सपोर्ट नहीं कर रही है, तो जितना ज़्यादा सपोर्ट करोगे इतना अच्छा होगा। थैंक यू।